નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર વિપુલ બારિયા ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં। તો આપ બધા જાણો છો એમ MPHWની એક્ઝામ આવી રહી છે। હવે એના ફોર્મ ભરાવાના લાસ્ટ 2-3 દિવસ બાકી છે। કુલ કેટલી 420 જગ્યાઓ છે। એનો અભ્યાસક્રમ પણ ડિટેલ્ડમાં લોન્ચ થઈ ગયો છે, જે ખૂબ જ સારી વાત છે। અને એ અભ્યાસક્રમ ઉપરથી તમે સરળતાથી કેવી રીતે કઈ પદ્ધતિ મુજબ આપણે તૈયારી કરવી એના વિશે આપણે વાત કરશું। તો સૌથી પહેલાં જોઈ લઈએ જે નોન ટેકનિકલ અભ્યાસક્રમ છે એમાં, તો કે પહેલો પોઈન્ટ છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ। એના 35 માર્ક્સ છે, બરાબર છે। 200 માર્કના પેપરમાંથી 35 માર્ક્સ, જે નોન ટેકનિકલ 100 માર્ક્સનું પૂછાવાનું છે એ આમાંથી છે। હવે એના પણ પાર્ટ પાડી દીધા છે, બરાબર છે। અને એની અંદર પણ ડિટેલમાં આપણને ટોપિક્સ આપી દીધા છે, એના લીધે આપણને ઘણી સરળતા પડશે। સૌથી પહેલું છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, બરાબર। એમાં તમારે શું શું વાંચવાનું એ પણ કહી દીધું છે। હવે આમાં શું કરવાનું કે આ તમે જુઓ, આ પહેલો ટોપિક, આ બીજો ટોપિક, આ એના સબ ટોપિક છે જનરલ અવેરનેસ ને જનરલ નોલેજના, બરાબર। આ 2 અને આ ત્રીજો ટોપિક, બરાબર છે। આ ત્રણેય ટોપિક થઈને કેટલા માર્ક્સનું પૂછાશે? માત્ર 11 માર્ક્સનું, બરાબર। એટલું મગજમાં યાદ રાખવાનું। 35માંથી એટલા તમે 3 ટોપિક કરો ને ત્યારે કેટલું થાય? 11 માર્ક્સનું પૂછાય, બરાબર છે। એટલે આપણે પ્રાયોરિટીમાં આ નહીં આવે, બરાબર છે। આપણે શરૂઆત ક્યાંથી કરવાની કે જે આપણે ઇઝીલી અને જે રોકડિયા માર્ક્સ કહેવાય, બરાબર, કે એ વસ્તુ યાદ રહી જાય એટલે તમને એમાંથી રોકડા માર્ક મળે, એવી તૈયારી આપણે સૌથી પહેલાં કરવાની। તો આમાં પણ યાદ રાખી લો, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત છે ને, તો તમારે ફોકસ કરવાનું હિસ્ટ્રી ઓફ ગુજરાત પર, બરાબર છે। પછી કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, તો એમાં પણ ગુજરાત પર, બરાબર છે। ગુજરાતનું કલ્ચર અને હેરિટેજ છે એના પર વધારે ફોકસ કરવાનું, બરાબર છે। પછી છે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત, તો જિયોગ્રાફીમાં પણ ગુજરાતની જિયોગ્રાફી ઉપર વધારે ફોકસ કરવાનું। વાંચવાનું બધું છે, કાંઈ છોડવાનું નથી, બરાબર છે। કેમ કે છોડી દેશો તો કાંઈ ભેગું નહીં થાય, પણ અત્યારે આપણે સમજવાનું શું છે કે પ્રાયોરિટી કોને આપવી, બરાબર। તમારે આ 3 ટોપિક આખા તૈયાર કરો ત્યારે એમાંથી 11 માર્ક્સનું પૂછાશે। જરૂરી નથી કે 11 જ માર્ક્સનું પૂછાય, તો 15 માર્કનું પૂછી લે, પણ આપણે સિલેબસ મુજબ ચાલવું। જનરલી હવે એમાંથી 11 માર્કનું હોય, આપણે ગુજરાતમાં એક્ઝામ લેવાતી હોય તો હંમેશા ગુજરાતની હિસ્ટ્રી, ગુજરાતની જિયોગ્રાફી એને હંમેશા વધારે પ્રાયોરિટી મળવાની છે, બરાબર છે। તો એ આપણે પહેલા ટોપિકમાંથી હંમેશા ગુજરાતને પ્રાયોરિટી આપશું। પછી સ્પોર્ટ્સ, પછી ઇન્ડિયન પોલિટિક્સ, બરાબર છે। પછી જે સંવિધાન છે એ પંચાયતી રાજ અને વેલફેર સ્કીમ્સ, બરાબર, ગુજરાતની સ્ટેટની અને યુનિયન ગવર્મેન્ટની વેલફેર સ્કીમ્સ છે। આ બધા આ ટોટલ કેટલા 4 ટોપિક થઈ અને કેટલા માર્ક્સનું પૂછાશે? 14 માર્ક્સનું। તો હવે આમાં કેવું હોય કે આપણે સ્પોર્ટ્સ સારે ફ્રેન્ડલી હોઈએ, બરાબર, તો એ આપણે વ્યવસ્થિત કરી લેવાનું, કેમ કે છોકરાઓ માટેની પરીક્ષા છે, બરાબર છે। છોકરાઓ જનરલી વધારે પડતા સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ રહેતા હોય તો એને મોસ્ટલી ખબર હોય અને યાદ પણ સરળતાથી રહી જાય, કેમ કે ઇન્ટરેસ્ટ હોય એટલે। તો સ્પોર્ટ્સનો ટોપિક છે કરી લેવાનો શરૂઆતમાં, બરાબર છે। બધું કરવાનું છે, પણ પ્રાયોરિટી કોને આપવી એ યાદ રાખવાનું છે, બરાબર। આમ તમે જોવા જાઓ, બરાબર, તો જે સંવિધાન છે બહુ મોટો ટોપિક છે, બરાબર। તો એમાં શરૂઆત ક્યારથી કરવાની? તો કે શરૂઆતના જે બેઝિક પોઈન્ટ છે એ આપણને પરફેક્ટ આવડવા જોઈએ। પછી પંચાયતી રાજ છે, બરાબર, તો આ પંચાયતી રાજ વાળો ટોપિક છે ને કમ્પેરેટિવલી નાનો છે, તો એ ટોપિક આપણે પહેલાં કરવાનો। સ્પોર્ટ્સ, પંચાયતી રાજ અને વેલફેર સ્કીમ્સ, આ 3 ટોપિકને આપણે પહેલાં પ્રાયોરિટી આપવી, બરાબર છે, ક્લિયર। પછી છે અર્થતંત્ર વિશે, તો અર્થતંત્ર એ બહુ જ વાસ્ટ ટોપિક છે, બરાબર। તો એમાં તમે છે ને પહેલો ટોપિક જોશો ને, બરાબર, એમાં હિસ્ટ્રી આવી જાય, બરાબર, અર્થતંત્રની। એ જે બેઝિક વસ્તુ છે અર્થતંત્રની એ તમને આવડવી જરૂરી છે, એ સૌથી પહેલાં ક્લિયર કરવું।
પછી આ શું છે, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટલ એન્ડ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી. તો આ બધું છે, બરાબર છે. આમાં કેટલા માર્ક્સનું પૂછાશે? 8મો અને 9મો ટોપિક થઈને, સોરી 8, 9 અને 10, બરાબર. આ કરંટ અફેર્સ પણ આવી ગયા. ત્રણેય ટોપિક થઈને 10 માર્ક્સનું પૂછાશે. આ બધું ફક્ત પેલા 35 માર્કનું છે. 35 માર્કમાંથી એટલું બધું, બરાબર. આમાં તમારે વાસ્ટ ટોપિક કવર કરવા પડે. એટલે આમાંથી કેવું કે બેઝિક તમને સૌથી પહેલાં યાદ રાખવાની કોશિશ કરવાની કે બેઝિક વસ્તુ બધી યાદ રહી જાય, બરાબર છે. પછી કરંટ અફેર્સ. આ ટોપિક છે ને કમ્પ્લીટલી જ્યારથી પરીક્ષા લોન્ચ થઈ, બરાબર છે, એના 3-4 મહિના પહેલાંનું કરંટ અફેર્સ એ વાંચવાનું ચાલુ જ કરી દો. રોજે રોજ કરંટ અફેર્સમાંથી એક પણ વસ્તુ છૂટવી ના જોઈએ. કરંટ અફેર્સમાં પણ કેવું હોય કે અમુક સ્પોર્ટ્સને લગતું હશે, બરાબર છે. અમુક કરંટ અફેર્સ છે, બરાબર, એ જે સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતું હશે. તો અને અમુક આપણા હેલ્થને રિલેટેડ હશે. તો કરંટ અફેર્સ કાંઈ પણ બાકી ના રહેવું જોઈએ, કેમ કે એને સંલગ્ન ટોપિક્સમાંથી જે કરંટમાં જે ઘટનાઓ બની હોય એના આધારે પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. તો આ આપણો મેઇન ટોપિક થશે, બરાબર. 35 માર્ક્સમાંથી આ 10મો ટોપિક મેઇન છે. પછી આગળ મેં કહ્યું એમ સ્પોર્ટ્સવાળો ટોપિક મેઇન છે. પંચાયતી રાજ અને વેલફેર સ્કીમ્સ, આ બધા ટોપિક કેવા છે? મેઇન છે, બરાબર. અને જેટલું ગુજરાતનું વિશે પૂછ્યું છે, બરાબર છે, ઇન્ડિયા અને ગુજરાતનું હિસ્ટ્રી છે, કલ્ચર એન્ડ હેરિટેજ છે અને જિયોગ્રાફી છે, તેમાં ગુજરાતને પ્રાયોરિટી આપવી, બરાબર છે. લખતા પણ જાજો કઈ કઈ વસ્તુઓ આપણે શરૂઆતમાં પ્રાયોરિટી બેઝ ઉપર કરવી એ, બરાબર. તો અહીંયા આપણા આ 35 માર્ક્સનું પૂરું થઈ ગયું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે નોન ટેકનિકલમાં છે એ સૌથી પહેલાં, બરાબર, જો ગુજરાતી ગ્રામર છે ને, બરાબર છે, કેટલા 20 માર્ક્સનું છે. કમ્પ્લીટલી આવડવું જોઈએ, ફરજિયાત ગુજરાતી ગ્રામર કરી જ લેવાનું છે, બરાબર છે. પછી છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર. ગુજરાતી ને ઇંગ્લિશ ગ્રામર બંને 20-20 માર્કનું, એટલે 40 માર્ક્સનું છે. અને ટોપિક માત્ર 2 છે. ઓછી મહેનત અને ક્લિયર એનું તમને રિઝલ્ટ પણ મળશે, બરાબર. એટલે આ 2 ટોપિક કમ્પ્લીટલી કરવાના 100%. એમાંથી કાંઈ ના આવડતું એવું ના બનવું જોઈએ. 35 માર્ક્સની પહેલાં આ બંનેમાં પ્રાયોરિટી આપવી. પેલું પણ મેં જે ટોપિક લખાવ્યા છે તમને, એ બધા ટોપિકનું શરૂઆત ત્યાંથી કરવાની. અને આ બીજો અને ત્રીજો પોઈન્ટ, બરાબર છે. તો સૌથી મેઇન પોઈન્ટ ક્યાં થઈ ગયા? એક તો આપણું કરંટ અફેર્સ, પછી ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર, બરાબર છે. અને એક છે મેથ્સ અને રિઝનિંગ, એના 25 માર્ક્સ છે. આ છે ને રોકડિયા માર્ક છે. એકવાર તમને એ વસ્તુ સોલ્વ કરવાની ટ્રીક આવડી ગઈ, એની રીત આવડી ગઈ, એટલે એમાંથી ગમે એ વસ્તુ પૂછશે તો આવડી જશે. પણ આનું મેઇન શું છે ખબર છે? આની પ્રેક્ટિસ કરવી પડે, બરાબર છે. જે અમારો કોર્સ લોન્ચ કર્યો છે એમાં અમે તમને આના પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન પેપર્સ પણ આપશું અને એની બધા વિડીયોઝ પણ અવેલેબલ છે. એટલે જે મેથ્સ અને રિઝનિંગમાં જેટલા પણ આપણે ટોપિક આપ્યા છે એ બધા કમ્પ્લીટલી કવર કરી લેવાના છે. કંઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ, બરાબર છે. સંખ્યા પદ્ધતિ, સરેરાશ, ટકાવારી, નફાખોટ, ગુણોત્તર અને પ્રમાણ, આ બધી વસ્તુ કેવી છે કે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ગુણોત્તર અને પ્રમાણ છે તો કઈ રીતે થાય, નફો ને ખોટ છે તો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ, બરાબર છે. એ એકવાર આવડી ગયું, એની પ્રેક્ટિસ પછી કરો તો તમને વાંધો ના આવે. જો પ્રેક્ટિસ છોડી દો તો ભૂલી જવાય. તો મેઇન આપણા ક્યાં ક્યાં? એક છે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને મેથ્સ અને રિઝનિંગ. એના ટોટલ થઈને કેટલા થાય? 65 માર્ક્સ થાય. અને પહેલાંમાંથી મેં કહ્યું એમ પ્રાયોરિટી એને આપવી, બરાબર છે. પણ આ 3 ટોપિક છેલ્લા લાસ્ટના એ બાય હાર્ટ કરી લેવાના છે. કાંઈ પણ એમાંથી છૂટવું ના જોઈએ. અને મેથ્સ અને રિઝનિંગ ખાલી ગોખવાનું નથી, એની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. ડે ટુ ડે ડેઇલી બેઝ ઉપર તમે સમયગાળો નક્કી કરી લ્યો કે ભાઈ 1 કલાક હું મેથ્સ ને રિઝનિંગ કરીશ, પછી 1 કલાક ગુજરાતી ગ્રામરને, 1 કલાક ઇંગ્લિશ ગ્રામરને, એવી રીતે સમયનો ભાગ પાડી લ્યો તમારી પાસે જેટલો સમય હોય એમાંથી, બરાબર છે. અને એની પ્રેક્ટિસ ચાલુ કરી દો. પછી છે હવે આ આવી ગયું આપણું સબ્જેક્ટિવ,
બરાબર છે, આપણું જે ટેકનિકલ સબ્જેક્ટ છે. હવે આમાં તમારે ખૂબ ખુશ થવાની જરૂર છે, કેમ કે ઘણા ટોપિક કાઢી નાખ્યા છે, બહુ જ નાનો સિલેબસ બનાવીને આપ્યો છે, એકદમ પરફેક્ટ અને મસ્ત માપનો. બરાબર છે, 100 માર્ક્સમાંથી ખાલી 6 ટોપિક છે. બરાબર, એટલે આંખો મીચીને આમાં ડિટેલમાં બધું કરવાનું છે, એક પણ વસ્તુ આમાંથી છૂટવી ના જોઈએ. હવે માનસિક આરોગ્ય અને આઈસી, બીસીસી અને એસબીસીસી એના કુલ કેટલા માર્ક્સ છે? 36 માર્ક્સ. બરાબર છે, પછી છે ઓરલ હેલ્થવાળો ટોપિક છે, પછી પર્સનલ હાઇજીન છે, પછી રાષ્ટ્રીય આરોગ્ય નીતિવાળો પોઈન્ટ છે, યોજનાઓ અને કાર્યક્રમો છે. હવે આમાં યોજનાઓ અને કાર્યક્રમો ખાલી લખ્યું છે ને, બરાબર, એટલે કાર્યક્રમો, યોજના, જે રાષ્ટ્રીય કાર્યક્રમો તમારે મોસ્ટલી બધાય કરવા પડશે જેટલા હેલ્થને લગતા છે. એમાં ટીબી આવી જાય, લેપ્રસી આવી જાય, બરાબર, એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ આવી જાય, NVBDCP આવી જાય, એનું ડિટેલમાં બધું આવડતું હોવું જોઈએ. બરાબર, પછી શું છે તો કે બીજા 26 માર્કમાં સામાન્ય બીમારીઓની સારવાર, જન્મ તથા મૃત્યુ નોંધણીનો અધિનિયમ, પછી રજિસ્ટ્રારની સત્તાઓ. બરાબર, આ રજિસ્ટ્રાર ક્યાં? જન્મ મરણ શાખાના જે રજિસ્ટ્રાર હોય એની શું શું સત્તાઓ છે એ. બરાબર, પછી છે આરોગ્ય વધારવા અને સુધારવાની કાર્ય પદ્ધતિ, સર્વાંગી સાર સંભાળ અને યોગ. આ બધા ટોપિક આપણે કમ્પ્લીટલી કવર કરવાના છે. હવે આમાંથી સૌથી પ્રાયોરિટી કોને આપવી? તો સૌથી પ્રાયોરિટી આપવાની છે પહેલા બીજા ટોપિકને. એક તો 36 માર્ક્સનું પૂછાશે અને એમાં ખૂબ જ ક્લિયર માનસિક આરોગ્ય વિશે પણ તમે સમજશો. બરાબર, આ બે વસ્તુ એવી છે કે તમને છે ને સમજવામાં અટપટી લાગે, પણ હું ખૂબ જ સરળતાથી તમને યાદ રહી જાય ને એવી રીતે સમજાવીશ. અને હમણાં એકાદ દિવસમાં યુટ્યુબ માટે પણ એનો એક વિડીયો બનાવીને મૂકીશ, એટલે તમને ખબર પડે કે આ કઈ રીતે યાદ રાખવું. બરાબર, આ ટોપિક એકવાર તમે વ્યવસ્થિત સમજી લ્યો ને, આને ગોખશો તો કોઈ દિવસ યાદ નહીં રહી. એના શબ્દો છે ને, જે સંચાર, સંપરામર્શ અને આરોગ્ય શિક્ષણ, એના શબ્દો જ મેઇન એની કડી છે. એમાંથી જ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ બધું આપણે જોશું. બરાબર, તો આપણા પાસે મેઇન ટોપિક છે પેલો બીજો. બરાબર છે, પછી છે આ ત્રીજા નંબરનો ટોપિક છે ને એ લિમિટેડ છે. બરાબર છે, એમાંથી એવું ના થાય કે તમને આમાંથી કંઈક બહારથી આવી જાય. બરાબર, પછી છે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, તો એ પણ આપણે કમ્પ્લીટલી કરવાની છે. બરાબર, યોજના અને કાર્યક્રમો તો આપણે કરશું જ. પછી સામાન્ય બીમારીઓ અને એની સારવાર અને એક આ જન્મ તથા મૃત્યુ નોંધણીનો અધિનિયમ, એ પણ પરફેક્ટ કરી લેવાનો, કેમ કે અધિનિયમ આપણે જોઈ લીધો, યાદ રાખી લીધો, એની બહારથી તો કંઈ હોવાનું નથી, એટલે એમાંથી ક્વેશ્ચન જેટલા પૂછાય એટલા પણ રોકડીયો માર્ક છે. રજિસ્ટ્રારની સત્તાઓ અને ફરજો શું શું હોય છે એ પણ જોઈ લેશું. બરાબર, પછી આરોગ્ય વધારવા અને સુધારવાની કાર્ય પદ્ધતિ, સર્વાંગી સાર સંભાળ અને યોગ. બરાબર, એ બધા વિશે આપણે જોઈ લેશું. તમારો જે ટેકનિકલ સબ્જેક્ટનો પોર્શન છે ખૂબ જ નાનો છે અને ખૂબ જ વ્યવસ્થિત એનો સિલેબસ આપેલો છે, એટલે ખૂબ તમારે ખુશ થવાની જરૂર છે. એટલે આના લીધે થઈને તમે જે નોન ટેકનિકલ પાર્ટ છે એમાં પણ તમે વધારે ધ્યાન આપી શકશો અને આનું રિવિઝન એ વ્યવસ્થિત કરી શકશો. બરાબર છે, તો આપણે નેક્સ્ટ હવે હું જ્યારે લેક્ચર મૂકીશ એમાં જોશું સંપરામર્શ, જે આઈસી વિશે છે. બરાબર છે, ઇન્ફોર્મેશન વિશે. બરાબર, ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કાઉન્સેલિંગ, એના વિશે આપણે ટોટલી કોમ્યુનિકેશન વિશે બધું ભણશું. બરાબર છે, તો ફક્ત એટલી જ વાત કરવાની હતી, બહુ કાંઈ લાંબી લચક વાત નથી. મેં કહ્યું એમ નોન ટેકનિકલમાં જ તમારે કયા પોર્શનમાં ધ્યાન આપવું. આ આખા 6 ટોપિક છે, બાય હાર્ટ કરી લેવાના છે. એમાં જે નવા ઉમેરાણું હશે નવું કાંઈ પણ, તો એ પણ આપણે લઈ લીધેલું છે. બરાબર છે, કોઈ પણ નવી ડિટેલ છે એ બધી આપણે એમાં આવરી લીધેલી છે, તો કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. અને ટાઈમ બગાડ્યા વગર બધા વાંચવા માંડો. આપણો વિડીયો લેક્ચર કોર્સ છે આખો એ ચાલુ જ છે. બરાબર છે, ક્યાં સુધી? તો કે આ ઓફર છે, બરાબર, 499 3 મહિના સુધી અને 699 6 મહિના સુધી એપ્લિકેશન પર. એપ્લિકેશનનું નામ શું છે? જય કેરિયર ઓનલાઈન. બરાબર છે, અને
20/5 સુધી આ ઓફર લાગુ છે. એમાં દર અઠવાડિયે તમને લાઈવ લેક્ચર પણ આવશે. એમાં જે તમારી શંકાનું સમાધાન પણ થાય, કાંઈ તમને ના આવડતું હોય, ના યાદ રહેતું હોય તો એમાં શું કરવું એ પણ આપણે ડિસ્કસ કરી શકીએ. અને અઠવાડિયા દરમિયાન જે પોર્શન આલ્યો હશે એનું આખું લાઈવ લેક્ચરમાં આપણે બધું કવર પણ કરતા જશું. બરાબર છે. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમારા જે અત્યારે ફ્રી લેક્ચર અમુક આપેલા છે એ જુઓ તો તમને આઈડિયા આવશે કે નોન ટેકનિકલમાં પણ ખૂબ જ સારા વિડીયો આપેલા છે. બરાબર છે. કાંઈ પણ ક્વેરી હોય તો નીચેના નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો. ઓકે, ધન્યવાદ.